મિત્રો આ ભાઈ સિક્કાથી આપણું સાયલેન્સર લઈ ગયેલા અને આપણે વચ્ચે બેન્ડ પાઇપ નો વિડીયો બનાવેલો હતો. એટલે બેન્ડ પાઇપ ચેન્જ કરવા માટે બતાવો. આ બેન્ડ પાઇપ આખો ખરાબ થઈ ગયો છે. બરાબર છે, બેન્ડ પાઇપ બદલાવવા માટે આવ્યા હતા અને આટલું ચોખ્ખું સાયલેન્સર જોઈએ એટલે મને તો એમ કે હમણાં 2-3 મહિના પહેલા લઈ ગયા છે. પણ ભાઈનું કહેવાનું એમ છે કે 16 મહિના પહેલા મારો ભાઈ સિક્કાથી અહીંયા સાયલેન્સર મૂકેલું. એટલે સાયલેન્સરની માણસો કેવી માવજત રાખે છે કે આજે 16 મહિના થઈ ગયા પછી પણ જો બતાવો તો સાયલેન્સરમાં ક્યાંય કાટ નથી લાગવા દીધો. બરાબર છે, ક્યાંય કાટ નથી લાગવા દીધો. થાળીમાં પણ બતાવો. આ 3000 વાળું જે સાયલેન્સર આપણે પેલા બનાવતા ને 3000 વાળું સાયલેન્સર લઈ ગયા છે. લાવો તો. શું નામ શું ભાઈ તમારું? વસીમભાઈ, આમાં સાયલેન્સરમાં તમે શું ધ્યાન રાખ્યું કે આટલું તમે 16 મહિનામાં કાર્ડ નથી લઈ ગયો? અને સાયલેન્સર ઉપર ઓઇલ લગાડો એ શું કરો? સાયલેન્સર ઉપર લગાડી દો. ઓકે મિત્રો, જીસીએલ ના સાયલેન્સર મારા હું રાખો ને, જીસીએલ ના સાયલેન્સર બંધ થઈ ગયા, હવે પાછા આવવાનું નથી. તો દેશી સાયલેન્સર નાખ્યા પછી પણ જો પરેજી રાખવામાં આવે તો વર્ષો લગી એ સાયલેન્સર આપણે એની કન્ડિશનમાં એ જ અવાજમાં અને કાટ લાગ્યા વગર આપણે સાયલેન્સર આવી સારી કન્ડિશનમાં રાખી શકાય છે. એટલા માટે આ વિડીયો બનાવવો પડ્યો. નહીતર અમે સીધો બેન્ડ પાઇપ ચેન્જ કરવાનું કામ ચાલુ કરી દેવાના હતા. પણ મને એમ થયું કે આ વિડીયો આપણા બધા ગ્રાહકો માટે કામનો છે કે જો ધ્યાન રાખવામાં આવે, ચોખ્ખાઈ રાખવામાં આવે, સાર સંભાળ જો રાખવામાં આવે તો સાયલેન્સર વર્ષો લગી દેશી સાયલેન્સર પર આપણું દેશી સાયલેન્સર વર્ષો લગી સારામાં સારી